પાલિકા દ્વારા છેવાડાના ગામડાઓ સુધી પાણી પહોંચે અને પાણીની અગવડ ન પડે તેના માટે નલ સે જલ યોજના શરૂ કરવામાં આવી હતી, પરંતુ સંજેલી તાલુકાના મોટા કાળિયા ગામે કંઈક વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે। મોટા કાળિયા ગામે તંત્ર દ્વારા 2 વર્ષ પહેલા દરેક ઘરોમાં નળ તો લગાવી દેવામાં આવ્યા, પરંતુ નળમાં પાણી ન આવતા સ્થાનિક મહિલાઓ આજે પણ કૂવામાંથી પાણી ભરવા માટે મજબૂર બની છે। વિકાસના મોટા દાવા કરતી સરકાર શું કામ આ ગામડાની પરિસ્થિતિને નથી જોઈ શકતી? સતત 2 વર્ષથી આ લોકો પાણીના અભાવે સમસ્યા ભોગવી રહ્યા છે। આટલું જ નહીં, લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા જે કામ માટે પૈસા લેવામાં આવ્યા છે એ પૈસા પાછા મેળવો અથવા તો ગામમાં પાણીની જે સમસ્યા છે તેનો જલ્દીથી જલ્દી નિકાલ લાવો। ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવે છે। હવે જોવું રહ્યું શું નિરાકરણ આવશે કે શું। जल योजना आ गाम में करवामां आवी छे, तेमना रूपिया आज सुधी गाम में कोईने नळथी जल योजना पाणी मळतुं नथी अने मोटा काळिया तळाव सिंचाई योजनामांथी पाणी कूवामांथी लेवामां आव्युं छे, पण कूवाने नजीक तळावने नजीक कूवो खोदवामां आव्यो अने ए तळावनुं पाणी अने कूवानुं पाणी बंने एक थई जाय। अमारा गाममां जल से नल योजना तो ની પાઇપો નાખી દીધી, પરંતુ કોઈ પાણી આવતું નથી અને વેરો શરૂ થઈ ગયો તો આ વેરો ઉઘરાવાનો શરૂ કરી દીધો છે અને પાણી આવતું નથી। એના માટે પંચાયતમાં આ કોન્ટ્રાક્ટરને સજા થવી જોઈએ। આટલા વર્ષ થઈ ગયું ત્યાં લગીને આ જળસે નળ યોજનામાં પાણીની અમે બહુ રાહ જોઈને થાકી ગયા, પાણી આવતું નથી। અમારા કૂવાનો અમે પાણી યુઝ કરી ખેંચીને પીએ છીએ અને ઢોરને પણ પાડીએ છીએ અને અમને હજી સુધી પાણીની કોઈ સુવિધા થઈ નથી। એટલે પાણી જે તે અમારે પાણીની શરૂઆત કરો એવી અમારી માંગ। પાણી ચાલુ થયું થી જ્યારે નળ આપ્યા ને ત્યારે આપ્યા ખરા, સકલ જે ચાલુ કરવામાં વચ્ચે કર્યું 1 અઠવાડિયે જેને મળ્યું તેને મળ્યું ને નહીં મળ્યું તેને મળ્યું નહીં। પાણીની તકલીફ છે અમારા ગામમાં।